લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના યાત્રાધામ ઢીમા ગામે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન લિમિટેડ જેટકો દ્વારા નિર્મિત 66 કેવી ઢીમા, 66 કેવી રાણપુર તથા 66 કેવી બળદ સબસ્ટેશનના લોકાર્પણ પ્રસંગે રાજ્ય સરકારના ઉર્જા મંત્રી પ્રભારી ઋષિકેશ પટેલ, સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી તેમજ ભાજપના અન્ય રાજકીય અને જેટકોના અધિકારીની ઉપસ્થિતિમાં જેટકો 66 કેવી સબસ્ટેશનનું લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા. ભગવાનની આજે ઢીમા, ભડત અને રાણપુર 3 સબ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આજ વિસ્તારના ધારાસભ્ય, રાજ્યના મંત્રી માનનીય સ્વરૂપજીભાઈ, જિલ્લાના સમાહર્તા, કલેક્ટર, નવરચિત જિલ્લાની જેમને બાગડોર સોંપવામાં આવી છે એવા ભાઈ કલેક્ટર શ્રી જે.એસ. પ્રજાપતિભાઈ, અમારા મહામંત્રી ભાઈ શ્રી કનુભાઈ, ગુમાનસિંહભાઈ ચૌહાણ, પૂર્વ જિલ્લા પ્રમુખ ઉપેન્દ્ર પાંડેજી, એમડી જેટકો, એનએફ ચૌધરી, એમડી યુજીવીસીએલ, કે.એચ. રાઠોડજી, સી પ્રોજેક્ટ જેટકો, ભાઈ શ્રી કે મોદી, એસીએ મહેસાણા, વાવ તાલુકા પ્રમુખ ભાઈ શ્રી પ્રકાશભાઈ, સુઈ ગામ પ્રમુખ ભાઈ શ્રી લક્ષ્મણભાઈ, ગુમાનસિંહભાઈ ચૌહાણ, નાગજીભાઈ દેસાઈ, નાગજીભાઈ પટેલ, કાનજીભાઈ રાજપૂત, સૈદાભાઈ પ્રજાપતિ, અમીરામભાઈ આસલ, રાયમલભાઈ ચૌધરી, ગજેન્દ્રસિંહજી રાણા, વિજયભાઈ ચક્રવર્તી, ઉમેદદાન ગઢવી, શ્રી રૂપસિંહભાઈ પટેલ અને મારી સામે મને દેખાતા ગુજરાતમાં ઘણી જગ્યાએ ફરવાનું થાય છે, પરંતુ જ્યારે બનાસકાંઠા આવું એટલે માથાનું જે સન્માન કહેવાય, પાઘડી, એ મને બનાસકાંઠામાં જોવા મળે છે. ઘણી વખતે ગુજરાતમાં જ્યારે ફરવાનું થતું હોય અને બનાસકાંઠામાં પણ જ્યારે આવવાનું થતું હોય એટલે એક અલગ પ્રકારનો માહોલ, ખૂબ સમજણવાળો ખેડૂત, ખૂબ સમજણપૂર્વક કરતો, ખેતી કરતો બનાસકાંઠાનો ખેડૂત, પાણીના ટીપે ટીપાનો ઉપયોગ કરતો બનાસકાંઠાનો ખેડૂત, એ મને જ્યારે જોવા મળે છે ત્યારે તેની સમજણ માટે, એના ખેતીના જ્ઞાન માટે મને હૃદયપૂર્વક માન થાય છે. મારે થોડાક તમને 20 વર્ષ પાછળ લઈ જવા છે. 20 વર્ષ પહેલા આખું ગુજરાત, ખાલી બનાસકાંઠા નહીં પરંતુ દ્વારકાથી ધીમા, ધરણીધર, ઉપર અંબાજીથી નીચે ઉમરગામ સુધી બધાની એક જ માગણી હતી, શહેરોમાં 24 કલાક લાઈટ મળી શકતી હોય તો અમારા ગામડાનો શું વાંક, અમારા ગામડાના ખેડૂતનો શું વાંક? અમને 24 કલાક વીજળી કેમ નહીં? અમને ખેતીના કનેક્શનો કેમ નહીં? અમને ખેતી માટે નર્મદાનું પાણી કેમ નહીં? પરંતુ આપ સૌ વડીલો બેઠા છો, 20 વર્ષ પહેલાનો ભૂતકાળ પણ તમે સૌએ જોયો છે. અહીંયા નર્મદા નહોતી. થોડા સમય પહેલા મારે આ જ વિસ્તારમાં આશરે 15 વર્ષ પહેલા નીકળવાનું થયું હતું. એ વખતના જે મેં ખેતરો જોયા હતા અને આજે જોઈ રહ્યો છું, રાત દિવસનું અંતર આજે જોવા મળે છે. ખેતીની પેટર્ન બદલાઈ છે, ખેતીમાં લોકો રસ લેતા થયા છે અને શંકરભાઈના શાસન પછી ડેરીમાં પશુપાલનનો જે ઉદ્યોગ કહેવાય, રાત દૂની, દિન દૂની और रात चौगुनी, તમે સૌને સારો દૂધનો ભાવ મળવાથી
આજે બનાસકાંઠા સમગ્ર એશિયાની અંદર જે ડેરી ગલવાભાઈએ બનાવી હતી એને ઉચ્ચ શિખર ઉપર લઈ જવાનું કામ શંકરભાઈએ કર્યું છે અને તમારા બધાની મહેનત એમાં પડી છે. પાણી નહોતું, મફત જમીન હતી, 25,000, 50,000 ને લાખ રૂપિયા વીઘો જમીન મળે, ભાગ્ય આવે નહીં એવી પરિસ્થિતિ. આજે પરિસ્થિતિ 360 ડિગ્રીએ આખી ફરી ગઈ છે. આજે ખેતી થઈ રહી છે, તબેલાઓ બનતા થયા છે, ડ્રીપ ઇરિગેશન થતું થયું છે અને વીજળી પણ ટેટાવાળી નહીં, પૂરી ક્વોલિટી વાળી વીજળી આપવા માટેનો પ્રયત્ન. આપણા ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે, ધરમની ગાયને દાંત ના જોવાય. પરંતુ નરેન્દ્રભાઈ જે આપણને વીજળી આપી રહ્યા છે, જે શરૂઆત કરી હતી, મારે વીજળી તો આપી છે, ગુણવત્તાયુક્ત વીજળી આપી છે. કેવળ વીજળી પહોંચે ને થાંભલા ખોડાય, મોટર ઉપડી ના ઉપડી, ટેટા લગાવે એવી વીજળી નહીં. ઘરની અંદર હોય, ઉદ્યોગની અંદર હોય, દુકાનની અંદર હોય કે રાજ્યના અર્થતંત્રની અંદર પણ જેનું મહત્વનું યોગદાન છે, મહત્તમ રોજગારી છે, એવા મારા ખેડૂતોના ઘર સુધી પણ વીજળી ક્વોલિટી યુક્ત પહોંચે. આજે ભારતની અંદર જે કુલ વીજળીનો વપરાશ છે આશરે 1300 યુનિટ જેટલો છે અને આપણા ગુજરાતનો વપરાશ એ 2600 યુનિટ છે. ખુલ્લા હાથે વીજળી આપવાનું કામ કર્યું છે. વાપરો, ખેતી કરો, ઉદ્યોગ કરો, ઘરની અંદર રાત્રે પણ દીકરાને ભણવા માટેની વ્યવસ્થા. અને વાળુટાણે વીજળી વાળો વિષય તો હવે ગયો, હવે ભૂતકાળ થયો. હવે એ વિષયનો કોઈ યાદ પણ નથી કરતું. પરંતુ જે નવી પેઢી છે અને ઇતિહાસ આજે પણ આપણને એટલા માટે ભણાવવામાં આવે છે કે ભૂતકાળની અંદર ઇતિહાસમાં આપણે જે ભણ્યા હતા, જે ભૂલો કરી હતી, એ ભૂલો હવે ભવિષ્યમાં આપણે ન કરીએ એના માટેનો ઇતિહાસ આપણને ભણાવવામાં આવે છે. ઇતિહાસ હંમેશા વ્યક્તિએ યાદ રાખવો જોઈએ. ઇતિહાસની બદલાવની શરૂઆત થાય, ઇતિહાસનો ફરક જ્યાંથી ચાલુ થાય અને ફરકના મૂળભૂત જે લોકોએ પ્રયત્ન કર્યો છે, જેમ આઝાદી, મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, કેટલા લોકોએ એમનું જીવન આખું ખપાવી દીધું આઝાદી માટે. અને આજે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ગુજરાત માટે તો કર્યું, પરંતુ દેશ માટે ન ભૂતો ન ભવિષ્યથી એવું કામ ગુજરાતમાં કરી અને આજે દેશ લેવલે દુનિયાથી અલગ રીતે ભારતને ઓળખવાની શક્તિ ભારતમાં આવે એ પ્રકારની મહેનત કરી રહ્યા છે. અહીંયા આપણા સબસ્ટેશન થયા છે. અત્યારે જે કેપેસિટીથી તમને વીજળી મળવાની છે, પરંતુ ક્યાંક નવા કનેક્શનો માટે ખૂબ નવા દ્વારો ખુલી રહ્યા છે અને નવી વીજળીની જરૂર પડે તો વધારાની કેપેસિટી પણ તમને તાત્કાલિક મળી રહે. એગ્રીકલ્ચર કનેક્શન પણ જે લોકોએ માગણી કરી છે, મારે હમણાં જ વાત થઈ, ખૂબ ઝડપથી જેમની માગણી કાગળો પૂરા થયા છે એ બધાને 30 થી 40 દિવસમાં કનેક્શન મળી જાય એ રીતની વ્યવસ્થાઓની તૈયારી આ વીજળી વિભાગ કરી રહ્યું છે. પાંડેજીએ લાઈન તૈયાર કરી, સબસ્ટેશન તો અમારા એમડી યુજીવીસીએલ ને આપી. જય હંમેશા ઢીલી જ આવે. આપણે જ્યારે શરૂઆત થતી હોય અને શરૂઆત આપણે જોરથી કરીએ તો એનો વિકાસ થતો હોય છે. તો જય તો જોરથી જ બોલો. ધણીધર ભગવાન કી ખૂબ ખૂબ આભાર. આજનું આપણું આ જેટકો દ્વારા આપણા વિસ્તારમાં 66 કેવીનું લોકાર્પણ પ્રસંગમાં ઉપસ્થિત આપણા સૌના માનનીય મંત્રી, કેબિનેટ મંત્રી, અને હર હંમેશા અમને ઘણું બધું એમના થકી માર્ગદર્શન મળી રહે છે.
એવા આપણા પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, આપણા કલેક્ટર શ્રી, આપણા એમડી જેટકોના એમડી યુજીસેલ, ચીફ એન્જિનિયર પ્રોજેક્ટ જેટકો, અધિક મુખ્ય ઇજનેર મહેસાણા, આપણા જિલ્લાના મહામંત્રી કનુભાઈ વ્યાસ, આપણા પૂર્વ પ્રમુખ ગુમાનસિંહ બાપુ, આપણા બંને તાલુકા પ્રમુખો, ધણેધર તાલુકા, વાવ તાલુકો અને સોયગામ તાલુકાના, અને સરદય મંચ અને અહીં વધારેલ તમામ આગેવાનો અને પત્રકાર મિત્રો તમામને મારા વંદન. આમ તો આજે આપણે આપણા ધણેધર જિલ્લાની અંદર નવો જિલ્લો અને નવું સબસ્ટેશન 66 kV, એટલે આમ તો પ્રગતિ આપણે જ્યારથી આપણો વિજય થયો, આપણું ભારતીય જનતા પાર્ટીનું આપણે કમળ ખીલાયું, ત્યારથી આપણા વિસ્તારની અંદર વિકાસ સિવાય કાંઈ વાતો નથી. જ્યારે જોઈએ ત્યારે 1 મહિનો નથી થતો અને નવું આપણે લોકાર્પણ કરતા હોઈએ છીએ. એ જ રીતે આજે આપણું જેટકોનું આ 66 kVનું આપણે સબસ્ટેશન ઊભું કર્યું છે. એના થકી આપણે આપણા વિસ્તારના 9 કિલોમીટરના અંતરે જે પણ આપણા ગામડા આવેલા છે એમને મોટો લાભ થવાનો છે. અગાઉ આપણે જોયું હશે કે લાઇટ દ્વારા આપણને ઘણી બધી તકલીફો પડતી. આપણે અગાઉના સમયમાં વીજ પુરવઠો ઓછો મળવાના કારણે આપણે ટેટાનો ઉપયોગ કરતા, કેપેસિટરનો ઉપયોગ કરતા. એ બધું આપણે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારથી આપણને બધી સુલભતા મળી રહે છે. હવે તો જે ટેટાનો ઉપયોગ નથી થતો ને, કે થાય નહીં, ક્યાંય નથી થતો. એટલે આપણી આ ભૂપેન્દ્રભાઈની સરકારમાં આપણને ખૂબ જ સગવડો મળી રહી છે. એટલે આપણો વિસ્તાર એકદમ વિકાસના પંથે છે. અને આજે પ્રથમવાર આપણા પ્રભારી મંત્રી આવ્યા છે અને એમના જ હાથોથી આપણું આજે 66 kV સબસ્ટેશન શરૂઆત થઈ છે. એ જ રીતે આપણા જિલ્લાની અંદર પણ એમના સાથ અને સહયોગથી આપણો જિલ્લો પણ સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવો છે. કારણ કે રાજ્યની અંદર એક પ્રથમ આ જિલ્લો નવો બન્યો છે. એ નવા જિલ્લાને અમારે આપણે સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવા માટે એમના પણ સાથ સહકારની જરૂર છે. અને એમને પણ આપણા પ્રભારી મંત્રી છે, એટલે આપણે હવે કાંઈ બાકી રહેવાનું નથી. આપણને સાથ સહયોગથી આપણને ગુજરાત સરકારે, ભૂપેન્દ્રભાઈની સરકારે ખૂબ જ આપ્યું છે અને હજુ પણ આપણે આ વિસ્તારના વિકાસ માટે કામ કરવાનું છે. એટલે આજ તો મારે કાંઈ ઘણું નથી કેવું, પણ આપણે પ્રભારી મંત્રી સાહેબને સાંભળવાના છે. એટલે વધુ ના કહેતા તમામને એટલું જ કહું છું કે આપણા વિસ્તારને વિકાસ માટે સૌ સાથે મળી અને સારું કાર્ય કરી અને આગળ વધીએ. અસ્તુ ભારત માતા કી જય. આભાર સાહેબ.